હલો, આપણે જે ચેપ્ટર નેક્સ્ટ ડિસ્કસ કરવાનું છે એ ચેપ્ટર છે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી એન્ડ ધી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. તો ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી એન્ડ ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન શું છે? તો ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી અને રિલેશન એ છે કે ફિઝિકોલોજી મીન્સ કે આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક કરતા લોકોના બિહેવિયરનું સ્ટડી કરવાનું. એન્ડ ધેન આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન મીન્સ કે મેનેજમેન્ટ અને લેબર વચ્ચેનું રિલેશન શું છે એ ડિફાઇન કરવાનું. બરાબર છે? તો આ જે બે પોઈન્ટ્સ છે, બે કન્સેપ્ટ છે એ આપણે આ ચેપ્ટરની અંદર કવર કરવાના છે. બરાબર છે? તો ફર્સ્ટ જે આપણે કન્સેપ્ટ લર્ન કરવાનો છે એ કન્સેપ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી. તો ફર્સ્ટ આપણે એનો મિનિંગ લર્ન કરવાનો છે. મિનિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી, that the term industrial physiology is a combination of the two words industrial and physiology. Industrial is the part of the social life whose functions is to provide civilized man with the material goals that his condition of his life demands. તો ઇન્ડસ્ટ્રીયલ છે એ સોશિયલ લાઈફ છે, મીન્સ કે સોશિયલી લોકો સાથે કનેક્ટેડ થવાનું, લોકોના બિહેવિયરને ડિફાઇન કરવાના, લોકોના બિહેવિયર છે એનું સ્ટડી કરવાનું, એનાલિસિસ કરવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું, અને એ લોકોમાંથી આપણે માનો કે કોઈ એવી સ્કિલ્સ છે તો આપણે એ લોકોમાંથી શીખીએ. તો આ પ્રકારનું જે મેનેજમેન્ટ છે એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી. whose function is to provide that civilized man with the material goals that his condition of the life demands. Physiology છે એ અલગ ટર્મ છે, that it is a science of behavior in relation to the environment. તો આપણે કેવા વર્ક આપવામાં આવે છે અને એના ઉપર આપણે કેવો બિહેવ કરીએ છીએ એક પ્રકારનું બિહેવિયરલ સાયન્સ છે કે જેને આપણે સ્ટડી કરવાનું છે. ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી ઇઝ ધ સિસ્ટમેટિક સ્ટડી ઓફ ધ બિહેવિયર ઓફ ધ પીપલ એટ વર્ક. તો એ વર્ક ઉપર જે પીપલ છે એનો બિહેવિયર કેવો છે એનું સિસ્ટમેટિક સ્ટડી છે એ આપણે કરવાનું છે. તો એ સિસ્ટમેટિક સ્ટડી છે એ કઈ રીતે કરવાનું છે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી છે કે વર્ક ઉપર જે પીપલ છે કેવા ટાઈપનું વર્ક સોંપવામાં આવેલું છે, એની સ્કિલ કેટલી એની અંદર ઇમ્પ્રૂવ થાય છે, એનો ગ્રોથ કેટલો છે, એના બેઝડ ઉપર કંપનીનો ગ્રોથ કેટલો છે એ આપણે બધું જોવાનું છે. It studies how the social, industrial, economic, political and other factors affect the behavior of the people at work. તો વર્ક ઉપર જે પીપલ છે એનું ઇન્ડસ્ટ્રીયલ કે સોશિયલ કે ઇકોનોમિકલ એનું કેટલું નોલેજ છે, અથવા તો એને કોઈ ઇકોનોમિકની કોઈ ફાઇનાન્સની જરૂર છે તો એ પ્રમાણેની નીડ પ્રમાણે આપણે એમને બેનિફિટ આપશું. તો આ પ્રમાણેના ફિઝિકોલોજી પ્રમાણે આપણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે એ મેન્ટેન કરવાના છે. તો ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન મેન્ટેન કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજીનો કન્સેપ્ટ અપ્લાય કરવો રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે ધ ડેફિનેશન ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી, જે મિનિંગ ઉપરનું જ છે બટ ડેફિનેશન જે અલગ અલગ એક્સપર્ટ્સ છે એમને આપેલી છે. CS Mayers that the aim of industrial physiology is the primarily not to obtain greater production or output but to give the worker greater as it at his work. તો એના વર્ક ઉપર આપણે એને પ્રોપર આઉટપુટ મળે અથવા તો ફિઝિકોલોજી કે ગ્રેટર પ્રોડક્શન થઈ શકે, બરાબર છે, અને પ્રોપરલી આઉટપુટ આપણે આપી શકીએ, બરાબર છે, એ એનું મેઇન વર્ક છે. Thomas W. Harrell that industrial physiology may be defined as the study of people as the individual and in a group and of the relationship between the individual and as groups. તો ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી છે એ ડિફાઇન કરવામાં આવેલી છે ધ સ્ટડી ઓફ પીપલ એઝ ઇન્ડિવિજ્યુઅલ. તો ઇન્ડિવિજ્યુઅલ પીપલ છે એનું બિહેવિયરનું સ્ટડી કરવાનું છે, ગ્રુપ ઓફ પીપલનો છે એ આપણે સ્ટડી કરવાનું છે, ધ રિલેશન્સ છે એ ડિફાઇન કરવાનું છે કે ઇન્ડિવિજ્યુઅલનો રિલેશન્સ છે એ મેનેજમેન્ટ સાથે કેવો છે. જો સારો હશે તો પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે અને જો સારો નહીં હોય તો પ્રોડક્શન છે એ ડે બાય ડે ડિક્રીઝ થશે. બ્લૂમ પ્રમાણે એમને એના અકોર્ડિંગ ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજીની ડેફિનેશન આપેલી છે. Industrial physiology is simply the application or extension of the physiological facts and principles to the problems concerning human beings operating within the context of business and industry. તો બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી છે એનું પ્રોપરલી આપણે કયા કોન્ટેક્સની અંદર એને મેનેજ કરવાનું છે, બિઝનેસ ઇન્ડસ્ટ્રીના આપણે એક્સપાન્શન માટે આપણે જે એપ્લિકેશન્સ આઈડિયાઝ કરવાના છે તો એના માટે આપણા હ્યુમન છે એનો ફિઝિકોલોજીકલ આસ્પેક્ટ છે એ જાણવો જરૂરી છે. નેક્સ્ટ જે છે એ છે ઓબ્જેક્ટિવ્સ ઓર એઇમ્સ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી. તો એનો ઓબ્જેક્ટિવ અને એઇમ્સ શું છે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજીનો? સિલેક્શન ઓફ પ્રોપર પર્સન એટ અ પ્રોપર પ્લેસ. તો પ્રોપર પર્સન્સ છે પ્રોપર પ્લેસ ઉપર થયેલો હોવો જોઈએ, રિક્રુટ થયેલો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ 3 ડિપાર્ટમેન્ટ છે, પરચેસ, સેલ એન્ડ
એડમિનિસ્ટ્રેશન અથવા તો એડવર્ટાઇઝમેન્ટ. તો આ 3 ડિપાર્ટમેન્ટની અંદર આપણે કોઈ વ્યક્તિ છે એની જરૂર છે, બરાબર છે. તો હવે આપણે ઘણી બધી એપ્લિકેશન્સ આવેલી છે, એમાં કયા વ્યક્તિને કઈ પ્લેસ ઉપર આપણે એને જોબ ઓફર કરવાની છે તો એ ડિસાઇડ છે, એ મેનેજમેન્ટ એની કમિટી છે એને જે રિક્રુટમેન્ટ માટે રાખેલી છે એ ડિસાઇડ કરશે. તો એના માટે પહેલાં તો એમની એક્ઝામ્સ છે એ પાસ કરાવો અથવા તો ટ્રેનિંગ જે ટાઈમ છે એના દરમિયાન આપણને ખ્યાલ આવી જાય કે કયો વ્યક્તિ કયા પ્લેસ ઉપર વધારે પ્રોપર છે. બિકોઝ આપણે એડવર્ટાઇઝમેન્ટ સ્કિલવાળા અને પરચેઝમાં અને પરચેઝને સેલ્સવાળા, તો એવી રીતે આપણે કરશું તો એના કારણે ટાઈમિંગનો વેસ્ટ થશે, પ્લસ આપણે જે સેલેરી આપીએ છીએ એના પ્રમાણે જે આઉટપુટ આપણે એક્સપેક્ટ કરીએ છીએ એ આઉટપુટ આપણને નહીં મળી શકે, આપણો ગોલ નહીં અચીવ થઈ શકે. એના માટે કોઈ પણ વ્યક્તિ છે કે જેને આપણે રિક્રુટ કરતા પહેલાં આપણે એ જોવાનું કે સિલેક્શન એનું પ્રોપર પર્સન્સ છે, એનું પ્રોપર પ્લેસ ઉપર એનું સિલેક્શન થયેલું હોવું જોઈએ. નેક્સ્ટ છે પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી વર્ક. તો ડિસ્ટ્રીબ્યુશન છે એ પ્રોપર થયેલું હોવું જોઈએ. કોઈ ન્યૂ રિફ્રેશર જેમ કે ફ્રેશર પર્સન છે અને કોઈ એક્સપિરિયન્સ્ડ પર્સન છે કે જે લાસ્ટ 10 યર્સથી એ જ કંપનીની અંદર કામ કરે છે, તો આપણે એને પ્રોપરલી વર્ક સમજાવેલું હોય, એને આવડતું હોય વર્ક, તો એને એ પ્રમાણે અલોકેટ કરવાનું, ફ્રેશરને એ પ્રમાણે અલોકેટ કરવાનું. પ્લસ કે આપણે એવી રીતે એને સમજાવવાનું, અથવા તો કોઈ વર્ક છે તો એના જે કો વર્કર છે અથવા તો સિનિયર્સ છે એની પાસેથી છે, માનો કે એને કોઈ હેલ્પ જોતી હોય તો એ મળી રહે એવું એવી રીતે કરવાનું. ડિસ્ટ્રીબ્યુશન વર્ક એવી રીતે કરવાનું કે માનો કે નાનામાં નાના ડિસિઝન્સ માટે એને એના સિનિયર્સને પૂછવું ન પડે, અથવા તો નાનામાં નાના ડિસિઝન્સ માટે એને એના જે સુપિરિયર પર્સન્સ છે, સુપરવાઇઝર છે એને પૂછવું ન પડે. એ પ્રમાણે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરશું વર્ક તો આપણે પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકશું. એટલે પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી વર્ક. નેક્સ્ટ છે મિનિમાઇઝિંગ ધ વેસ્ટેજ ઓફ હ્યુમન ફોર્સ. તો હ્યુમન ફોર્સ છે એનો મિનિમમ વેસ્ટેજ થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ કંપનીની અંદર વર્ક કરીએ છીએ તો હ્યુમન ફોર્સ છે એ કંપનીની અસેટ છે, તો એને મેન્ટેન કરી રાખવી કંપની માટે રિક્વાયરમેન્ટ છે. કોઈ કંપની છે એની અંદર પર્ટિક્યુલર માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર 10 પર્સન્સ છે એની રિક્વાયરમેન્ટ છે અને આપણે 15% રિક્રુટ કર્યા છે, તો 5% જે એક્સ્ટ્રા છે એનો વેસ્ટેજ થાય છે, એનું કોઈ યુટિલાઇઝેશન થતું નથી અને આપણે એની કોસ્ટ છે એઝ અ સેલરી બેર કરવી પડે છે. તો આપણે એવા મિનિમાઇઝર્સ થાય એના માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી છે એને સ્ટડી કરવાનું છે. નેક્સ્ટ છે પ્રમોટિંગ ધ લેબર વેરફેર. તો લેબર વેરફેર છે એને પ્રમોટ કઈ રીતે કરીએ, તો લેબર વેરફેરનો આપણે જે કન્સેપ્ટ છે આગળના ચેપ્ટરમાં ઓલરેડી લર્ન કરી લીધો છે. તો લેબર વેરફેર એવું છે કે જેની અંદર આપણે કોઈ પણ બેનિફિટ છે તો એ બેનિફિટને પ્રમોટ કરવાના છે. એ બેનિફિટ છે જે પર્સન્સની સોશિયલ નીડ છે તો એને સોશિયલ બેનિફિટ આપવાના, ફિઝિકલ નીડ છે તો એને નેસેસરી નીડ છે તો એને એ પ્રકારના, હેલ્થની નીડ છે તો એ પ્રકારના બેનિફિટ આપીને લેબર વેરફેરનો કોન્સેપ્ટ છે એને પ્રમોટ કરશું તો ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી છે એનો એમ છે એ ફૂલફિલ કરી શકશું. નેક્સ્ટ છે ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ હ્યુમન રિલેશન. હ્યુમન રિલેશન મીન્સ કે આપણે કોઈ પર્સન ટુ પર્સન જે રિલેશન મેન્ટેન કરતા હોય તો ફ્રેન્ડલી નેચર કરવાનું છે નથી. એને કોઈ ડિફિકલ્ટીઝ છે તો એ આપણને કહી શકે, એને કોઈ પ્રોબ્લેમ છે તો એ કહી શકશે. જો આપણે હ્યુમન રિલેશનનું ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય તો સ્ટ્રાઇક થવાના ચાન્સીસ વધારે છે, કે એને કોઈ પ્રોબ્લેમ થાય છે ને એ પોતાના મનમાં રાખે છે, જેનાથી છે ડે બાય ડે એ પ્રોબ્લેમ ઇન્ક્રીઝ થતો જશે અને એક ટાઈમ એવો જ આવી જશે કે એ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને પણ ઇન્ફ્લુઅન્સ્ડ કરશે આ વસ્તુના પ્રોબ્લેમ ક્રિએશન માટે, જેનાથી એક ટાઈમે સ્ટ્રાઇક થઈ જશે. એની સ્ટ્રાઇક છે એના ઘણા બધા કોન્સિક્વન્સીસ છે એ ક્રિએટ થશે, ઘણું બધું ફેસ કરવું પડશે, ડિફિકલ્ટીઝ થશે. એના કારણે આપણે હ્યુમન રિલેશન એવા મેન્ટેન કરવાના કે આવા કોઈ પ્રોબ્લેમ આપણે ફેસ કરવા ન પડે. નેક્સ્ટ છે ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. હવે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન મીન્સ કે મેનેજમેન્ટની વચ્ચે અને જે લેબર છે અથવા તો ટોપ લેવલ મેનેજમેન્ટ અને એના એમ્પ્લોઈઝ વચ્ચેનું જે કમ્યુનિકેશન છે, જેનું રિલેશન છે એ પ્રોપરલી મેન્ટેન થવા જોઈએ. આપણે એમનો માનો કે કોઈનો બર્થડે છે તો બર્થડે છે એ આપણે સેલિબ્રેટ કરીએ, અથવા તો કોઈ એવા ઓકેઝન છે તો એને પ્રમોશન આપ્યું છે તો એના તરફની પાર્ટીઝ છે આપણે ઓર્ગેનાઇઝ કરીએ. તો આ ટાઈપનું એનું રિલેશન મેન્ટેન કરવા માટે આ ટાઈપનું જો તમે કરશો જેનાથી વ્યક્તિનો મોરલ છે એ ઇન્ક્રીઝ થશે અને ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજીનું એમ છે એ ફૂલફિલ થઈ શકશે. નેક્સ્ટ છે મેક્સિમમ પ્રોડક્શન. તો જો ઉપરના 6 પોઈન્ટ છે જો એ પ્રોપરલી આપણે મેન્ટેન કરી શકશું તો પ્રોડક્શન મેક્સિમમ જ થશે, આપણું બધા જ રિસોર્સિસ છે એને ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થશે તો આપણે મેક્સિમમ પ્રોડક્શન કરી શકશું. નેક્સ્ટ જે આપણે કન્સેપ્ટ ડિસ્કસ કરવાનો છે એ છે ઇમ્પોર્ટન્સ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી. તો એની અંદર ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડિંગ હ્યુમન રિલેશન. તો હ્યુમન રિલેશનને પહેલાં આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનો કે માનો કે કોઈ વ્યક્તિ છે એનું નેચર કેવો છે તો એની સાથે જોડાવા માટે એનું નેચર જાણવું જરૂરી છે. તે હ્યુમન રિલેશન ડેવલપ કરવા, એને અન્ડરસ્ટેન્ડ કરવા, તો આપણે જે વ્યક્તિ સાથે હ્યુમન રિલેશન ડેવલપ કરવાનું છે તો એના માટે પહેલાં આપણે એનું બિહેવિયર છે એ ઓબ્ઝર્વ કરવું પડે. ધેન આફ્ટર આપણે કોઈ સ્ટેપ્સ છે એ લઈ શકીએ હ્યુમન રિલેશન ઇમ્પ્રૂવ કરવા માટે, બરાબર છે. તો પહેલાં આપણે અન્ડરસ્ટેન્ડ કરવું પડે.
તો એ આપણે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી થ્રુ આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકશું. હ્યુમન એન્જિનિયરિંગ મીન્સ કે કોઈ પર્સન્સ છે કે એનો કોઈ પ્રોબ્લેમ્સ આવે છે, એની ડિફિકલ્ટીઝ આવે છે, તો એ વસ્તુ એને સોલ્વ કરવા માટેના આપણે એમને ગાઈડન્સ આપીએ. તો એ ગાઈડન્સ છે વન ટાઈપ ઓફ ગાઈડન્સ. રિક્રુટમેન્ટ, સિલેક્શન એન્ડ પ્લેસમેન્ટ. તો રિક્રુટમેન્ટ, સિલેક્શન એન્ડ પ્લેસમેન્ટ તો એ જે આપણે રિક્રુટમેન્ટ ટાઈમે મીન્સ કે આપણે કોઈ જરૂર છે તો ઘણી બધી એપ્લિકેશન આવેલી છે, એમાંથી આપણે કોઈ વ્યક્તિ છે એને સિલેક્ટ કરીએ, એનું ઇન્ટરવ્યૂ લઈએ, પછી એનું સિલેક્શન થાય અને પ્રોપર એને જે જગ્યા ઉપર સિલેક્શન કરવાનું છે એની પ્લેસમેન્ટ થાય. તો આ જે પ્રોસેસ છે એ રિક્રુટમેન્ટ, સિલેક્શન અને પ્લેસમેન્ટ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજીની ઇમ્પોર્ટન્સ છે કે આ 3 વસ્તુ છે એની અંદર ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી. જો ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી ન હોય તો આ 3 વસ્તુ છે એ પ્રોપરલી આપણે હેન્ડલ ન કરી શકીએ. ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ ઓફ પર્સનલ. તો પર્સનની આપણે કોઈ ટ્રેનિંગ કરવાની છે, એનું ડેવલપમેન્ટ કરવાનું છે, તો એના માટે પણ એનો બિહેવિયર છે એને આપણે સ્ટડી કરવું પડે. બિહેવિયરલ સાયન્સ છે એ કન્સેપ્ટનો યુઝ કરવો પડે. જે વ્યક્તિ છે એ પ્રોપર એ વ્યક્તિને શું વસ્તુની નીડ છે, કઈ સ્કિલની જરૂર છે, એ બધું આપણે એમને ઓબ્ઝર્વેશન કરીએ અને પછી જ ખ્યાલ આવશે. એક્સિડન્ટ પ્રિવેન્શન. તો આપણે એમનો બિહેવિયર છે એ જાણી ગયા, માનો કે કોઈ વસ્તુ છે એને કરવામાં એને મજા નથી આવતી, બરાબર છે, અથવા તો એને ડિફિકલ્ટી થાય છે, તો એ વસ્તુની ટ્રેનિંગ આપીએ અને આપણે એ વસ્તુનું સોલ્યુશન લઈ આવી શકીએ. તો જે એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે, મીન્સ કે કોઈ મશીન છે એને યુઝ કરતા નથી આવડતું, એ આપણે એના ઓબ્ઝર્વેશન નથી કર્યું, બટ ઓબ્ઝર્વેશન કરેલો હશે તો આપણને ખ્યાલ આવશે કે મશીન્સ એને યુઝ કરતા નથી આવડતું, તો આપણે એને ટ્રેનિંગ આપીને શીખવી શકશું. બટ આપણે આ કન્સેપ્ટ અપ્લાય નથી કરેલો, તો બની શકે કે કોઈ એવા પ્રોબ્લેમ થાય કે જેના કારણે એની એ વસ્તુ માનો કે કોઈ એવી સ્વિચ છે કે જે એને પ્રેસ નથી કરવાની, પ્રેસ કરીના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે ક્રિએટ થયા અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે વધી જાય. તો એ એક્સિડન્ટ છે એનું પ્રિવેન્શન કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજીની રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ છે પ્રમોશનલ સ્કીમ્સ એન્ડ વેજીસ એન્ડ સેલરી એડમિનિસ્ટ્રેશન. તો આ જે વેજીસ છે અને સેલેરી છે, બની શકે ઘણા બધા લોકો છે એ એના ઘરના મીન્સ કે કરતા આવતા હોય, તો એની સેલેરી ઉપર જ આખો એના ઘરનો ખર્ચો ચાલતો હોય. તો ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી પ્રમાણે આપણે જાણી શકીએ એની ફાઇનાન્શિયલ નીડ શું છે, એને સેલેરીની નીડ કેટલી છે, અને પ્રમોશનની કેટલી જરૂર છે, તો એ અલગ અલગ સ્કીમ્સ આપણે એને ઓફર કરી શકીએ. મોટિવેશન, એટીટ્યુડ એન્ડ મોરલ. તો મોટિવેશન છે એને ઇન્ક્રીઝ કરવા માટે, એનો મોરલ ઇન્ક્રીઝ કરવા માટે, એનો વર્ક પ્રત્યેનો એટીટ્યુડ છે એ ચેન્જ કરવા માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી છે એ અપ્લાય કરવું પડે, જેનાથી પ્રોપર મેનરની અંદર વર્ક કરી શકે અને ગાઈડન્સ મળી રહે. નેક્સ્ટ છે સ્પેશિયલ પ્રિન્સિપલ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી. આ જે કન્સેપ્ટ છે આપણે લર્ન કરવાનો છે. નેક્સ્ટ તો 6 પોઈન્ટ્સ આપેલા છે, તો આપણે ફર્સ્ટ એને રીડ કરશું, ધેન આફ્ટર 1 બાય 1 એને ડિટેલ ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે ઇકોનોમિક, સોશિયલ એન્ડ ફિઝિકોલોજીકલ આસ્પેક્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, સ્ટડી ઓફ ફિઝિકલ આસ્પેક્ટ ઓફ વર્ક એન્વાયરમેન્ટ, પ્રિન્સિપલ્સ ઓફ ધ હ્યુમન રિલેશનશિપ, સ્ટડી ઓફ એટીટ્યુડ્સ એન્ડ મોટિવ્સ. નેક્સ્ટ છે સ્ટડી ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ સ્ટડી ઓફ હ્યુમન રિલેશન. આ ઓલરેડી આપણે બધા છે ડિસ્કસ કરી લીધા છે કોઈને કોઈ કન્સેપ્ટની અંદર, બટ સ્ટીલ આપણે પર્ટિક્યુલર કન્સેપ્ટની અંદર ડિસ્કસ કરશું કે સ્પેશિયલ પ્રિન્સિપલ્સ માનો કે પૂછાય છે તો તમે શું લખશો. ફર્સ્ટ છે ઇકોનોમિક, સોશિયલ એન્ડ ફિઝિકોલોજીકલ આસ્પેક્ટ ઓફ ધી ઇન્ડસ્ટ્રી. બરાબર છે, તો એ ઇન્ડસ્ટ્રીનો આસ્પેક્ટ છે એ આપણે કઈ રીતે એમને અપ્લાય કરી શકીએ આપણી પ્રેક્ટિકલ લાઈફની અંદર. ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી ડીલ્સ વિથ ધ હ્યુમન બિહેવિયર. તો હ્યુમન બિહેવિયર સાથે ડીલ કરે છે કે હ્યુમન બિહેવિયર છે એ જ અફેક્ટ કરશે આખા ઇન્ડસ્ટ્રીને, એન્ટાયર ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટ માટે હ્યુમન બિહેવિયર જ મેઇન વસ્તુ છે. કોન્સિક્વન્ટલી ઇટ સ્ટડીઝ ધ ઇકોનોમિક, સોશિયલ એન્ડ ફિઝિકોલોજીકલ આસ્પેક્ટ ઓફ ધ હ્યુમન બિહેવિયર, the various factors in a communal life of the workers living in an industrial environment also influence the physiology of the worker. તો physiology of the worker કેવી છે એના ઉપર ડિપેન્ડ છે. તો ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ છે એ આખું ફિઝિકોલોજીકલ આસ્પેક્ટને અફેક્ટ કરશે. તો ફિઝિકોલોજીકલ આસ્પેક્ટ છે એ આપણને મેઇન વસ્તુ જરૂરી છે કે કમ્યુનલ લાઈફ અથવા તો વર્કર લિવિંગ માટે, ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ માટે એ વસ્તુ જરૂરી છે. બરાબર. Next છે study of the physical aspect of the work environment. In an industry, the worker is greatly influenced by the working condition. If the conditions are well, the worker feels satisfied and remain healthy, while on the other hand, if the conditions are not good, the worker become dissatisfied. જો કન્ડિશન્સ છે એ વર્કિંગ પ્લેસની કન્ડિશન સારી હશે તો એને સારું ફીલ થશે, તો એ પ્રોપર વેમાં વર્ક કરી શકશે. બટ જો વર્કિંગ કન્ડિશન પ્રોપર નહીં હોય
અથવા તો એન્વાયરમેન્ટ છે એ રૂડલી હશે, રિજિડિટી હશે, તો એ પ્રોપરલી વર્ક કરી નહીં શકે અને એને કારણે વર્ક સેટિસ્ફેક્શન એને નહીં મળે, તો એના કારણે એનો ગ્રોથ અટકી જશે અને કંપનીનો ગ્રોથ પણ અટકી જશે. નેક્સ્ટ છે પ્રિન્સિપલ્સ ઓફ ધી હ્યુમન રિલેશનશિપ્સ. તો હ્યુમન રિલેશનશિપ્સ છે એનો પ્રિન્સિપલ આપણે એની અંદર ઇન્ક્લુડ કરવાના છે. તો હ્યુમન રિલેશનશિપ્સ છે મેન્ટેન કરવા માટે કેવા કેવા પ્રિન્સિપલ્સ અપ્લાય કરવા પડે. Irrespective of the automation introduced in an industry, the human element cannot be eliminated. Even most efficient machine needs an engineer to run it. તો ઇન્ડસ્ટ્રી છે, ઓટોમેશન ઇન્ડસ્ટ્રી છે એ આવી ગઈ છે, ઘણું બધું ટેકનોલોજીનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, એના કારણે આપણે હ્યુમન એલિમેન્ટ છે એ રિમૂવ નથી કરવાના, બટ એના કારણે હ્યુમન એલિમેન્ટની વધારે જરૂર પડેલી છે કે ટેકનોલોજીને કારણે જે મશીન્સ આવ્યા, તો મશીન્સને યુઝ કરવા, રન કરવા માટે હ્યુમન એલિમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ છે. And because the engineer is a human being, the most important of the physiological element in the running of the factory cannot be ignored. કે મેઇન તો ફિઝિકોલોજીકલ આસ્પેક્ટ તરીકે હ્યુમન બિંગ જ છે કે જે વસ્તુ છે એ એને એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન કરશે. તો ફેક્ટરીની અંદર કોઈ પણ વસ્તુ રન કરવા માટે અથવા તો પર્ટિક્યુલર એન્જિનિયર છે એ જરૂર પડશે કે મશીન્સને કઈ રીતે રન કરવા એને ટ્રેન કરશે, એના નીચેના જેટલા લોકો છે એને ટ્રેન કરશે. The efficiency of a human being will depend very much upon the nature of his relations with the management. તો એના મેનેજમેન્ટ સાથેના રિલેશન કેવા છે એના ઉપર ડિપેન્ડ છે કે એ કઈ રીતે એ વર્ક ઉપર એનો બિહેવિયર કેવો હશે, બરાબર છે. બધું જ એફિશિયન્સી એના ઉપર ડિપેન્ડ છે. જો સારો એવો રિલેશન હશે તો એફિશિયન્સી ઇન્ક્રીઝ થશે, સારો એવો રિલેશન નહીં હોય, એકદમ રિજિડ એન્વાયરમેન્ટ હશે તો એફિશિયન્સી ડિક્રીઝ થશે. નેક્સ્ટ છે study of aptitudes and motives. As in any other circumstances, human behavior in the industrial environment is influenced and formed by the attitude and aims. તો attitude અને aims છે એના ઉપર ડિપેન્ડ છે કે ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ છે એનો બિહેવિયર, એની અંદર જેટલા લોકો વર્ક કરે છે એનો બિહેવિયર કેવો હશે. તો પર્ટિક્યુલર પર્સનનો બિહેવિયર અથવા તો એનો જે ઓબ્જેક્ટ છે એ કંપનીના ઓબ્જેક્ટ સાથે મેચ થતો હોવો જોઈએ. It is very important to study the rules pertaining to the correct attitude and aim. તો કરેક્ટ એટીટ્યુડ કરવા માટે અથવા તો એમ છે એનો કરેક્ટ કરવા માટે કે એનો મેચ થતો હોવો જોઈએ. જો મેચ ન થતો હોય તો એને કરેક્ટ કરવા માટે જે પર્ટિક્યુલર રૂલ્સ છે એ રૂલ્સ ફોલો કરવાના, એના માટેનું સ્ટડી કરવું રિક્વાયરમેન્ટ છે. An important example of the study of this kind is the study conducted by the Hawthorne Works Western Electric Company into the effect of the attitude of the worker upon the production. તો મેઇન છે એ પ્રોડક્શન વર્કર ઉપર ડિપેન્ડન્ટ છે. જો વર્કર પ્રોપરલી વર્ક નહીં કરે તો આપણું પ્રોડક્શન છે, આપણો એમ છે એ ફૂલફિલ નહીં થઈ શકે. ધીસ ઇઝ ધ નોન એઝ અ હેથ્રોન સ્ટડી. તો હેથ્રોન સ્ટડી કહેવાય છે ને. તો હેથ્રોન સ્ટડી છે એ મેઇન વસ્તુ છે કે હેથ્રોન સ્ટડી જો પ્રોપરલી આપણે હેથ્રોન સ્ટડીનું નહીં કરેલું હોય, બરાબર છે, કે આ જે કન્સેપ્ટ છે એ હેથ્રોન્સ નામના એક્સપર્ટ આપેલો છે, જો આપણે એ સ્ટડી નહીં કરેલો હોય તો આપણા જે વર્ક એટીટ્યુડ છે, એમ્સ છે એને કરેક્ટ નહીં કરી શકીએ. નેક્સ્ટ છે સ્ટડી ઓફ પ્રિન્સિપલ ઓફ મેન્ટલ હેલ્થ. તો આપણે વર્કરનું મેન્ટલ હેલ્થ જાણવી પણ જરૂર છે કે કેટલું વર્ક કરી શકે, કેટલો લોડ છે એ લઈ શકે, કેટલી રિસ્પોન્સિબિલિટી લઈ શકે, એ પ્રમાણે આપણે એમને વર્ક અલોકેટ કરશું. The worker mental health is influenced by the working condition and by the attitude of the other people towards him. Industrial physiology also gives the suggestions for improving the mental health of those who are suffering from mental disease or are otherwise unbalanced. બરાબર છે. જો આપણે પ્રોપરલી એને મેન્ટલ હેલ્થને સમજી નહીં શકીએ અને આપણે એમને હેલ્પ નહીં કરીએ, બરાબર છે, તો એનો ડિસીઝ છે એ બની શકે, વધી જાય, જેના કારણે આપણા કંપનીને પણ ડિફિકલ્ટી આવી શકે, એનો જે પ્લેસ છે એ એમ્પ્ટી રહેશે, જેના કારણે આપણે એનું જે વર્ક છે એ અટકી જશે. તો એના કારણે આપણે મેન્ટલ હેલ્થ એને ઇમ્પ્રૂવ થાય એના માટે સજેશન્સ આપીએ, એની જે ડિસીઝ છે એ સોલ્વ થાય એના માટે આપણે એમને પ્રોપર ગાઈડ કરીએ. તો એ મેન્ટલ હેલ્થનો જ પ્રિન્સિપલ્સ છે. નેક્સ્ટ છે સ્ટડી ઓફ હ્યુમન રિલેશન. હ્યુમન રિલેશનનું આપણે ઘણું બધું છે એ ડિસ્કસ કરેલું છે ઓલરેડી. Being a branch of the physiology, industrial physiology is a particularly concerned with the observation and study of the human relation, about which it reaches the conclusions experimentally and through other study. તો ઘણું બધું આપણે સ્ટડી કરીએ, અલગ અલગ બુક સ્ટડી કરીએ અને આપણે હ્યુમન રિલેશનને કઈ રીતે જાણવું એના માટે આપણે એક કન્ક્લુઝન છે રેડી કરી શકીએ, જેના કારણે આપણે લોકોના બિહેવિયરનું ઓબ્ઝર્વેશન્સ કરી શકીએ. On the basis of this conclusion, it tries to discover general principles which can be in improving
સોશિયલ રિલેશન બિટવીન ધ વર્કર એન્ડ ધ મેનેજમેન્ટ. તો આવા પ્રકારના જનરલ જે આપણે પ્રિન્સિપલ્સ છે, જો આપણે ડિસ્કવર કરીને ટ્રાય કરશું કે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ અથવા તો અપ્લાય કરશું, તો સોશિયલ રિલેશન છે કે વર્કર અને મેનેજમેન્ટ વચ્ચેનો એ આપણે રિલેશનશીપ મેન્ટેન કરી શકશું, એને ઇમ્પ્રૂવ કરી શકશું. તો આપણા હતા સ્પેશિયલ પ્રિન્સિપલ્સ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી. જે નેક્સ્ટ ટોપિક આપણો છે ફંક્શન્સ ઓર ધી સ્કોપ પ્રિન્સિપલ્સ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.